આઈડિયા વિડિયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે. નમસ્તે. આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે. આશા છે તમને ગયા અઠવાડિયાનો આઈડિયા વિડિયો ગમ્યો હશે. ચાલો આજના કામની શરૂઆત કરીએ. ગયા અઠવાડિયાની પ્રવૃત્તિ અને ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ તથા પ્યારો કૂતરો આ વિડીયોના અનુભવ જરૂરથી જણાવો. હવે સાથે લાવેલ વર્કશીટ હાથમાં પકડી ફોટો પાડો. ફોટો પ્રથમના કાર્યકર્તાને મોકલો. ત્યાં સુધી વિડીયોને અહીં રોકો. હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કરીને જોઈએ. દરેક માતા લાઈનમાં એકબીજાનો હાથ થોડો ઊંચે પકડીને ઊભા રહે. કોઈ એક માતાની આંખે પટ્ટી બાંધો. તે માતાને બાકીના માતાઓના હાથ નીચેથી જવા માટે સૂચના આપો. જે માતા કોઈને અડ્યા વગર રસ્તો પાર કરી લેશે તે જીતી જશે. આ પ્રવૃત્તિ થાય ત્યાં સુધી વિડીયોને અહીં રોકો. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કંઈક નવું શીખીએ. ઘરમાં ક્યારેક થોડી રોટલી વધી જતી હોય છે. તે રોટલીનો ઉપયોગ કરીને આપણે ખાવા માટે કંઈક મજેદાર બનાવી શકીએ છીએ. ચાલો આ વિડીયોની મદદથી સમજીએ. આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે? દરેક માતા સમૂહમાં જણાવે. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો. ઘરે મજેદાર રમત. બાળકોને આસપડોશમાં ફેરવો. પ્રાણીઓની ઓળખ કરાવો, જેમ કે તેનો રંગ, શું ખાય છે, ક્યાં રહે છે, તેનો અવાજ વગેરે. અને બીજું, બાળકો સાથે ફરવા જાઓ. ફૂલ પાન ભેગા કરો. હવે ભેગી કરેલ વસ્તુઓને માટીમાં દબાવી છાપો. આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે. તેને સમજો અને બાળકોને કરાવો. શું બાળકને આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વર્કશીટ કરવામાં મજા આવી કે નહીં, તેના અનુભવ અમને જરૂરથી જણાવો. આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે. આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો. ધન્યવાદ.